હવે જો કેવી રીતે સાબિત કરું, પણ રોહિણીજી પરમ ચતુર સુજાન, એણે યશોદાજી નામ કર્યું. બેના કીર્તન છે સુરદાસજીનું. નંદજી ગોરે યશોદાજી ગોરે મેં કહા કે કાયો. ત્યારે યશોદાજીએ કહ્યું કે તને લાલા મારા ઉપર વિશ્વાસ નથી, તારી માં કે છે. એ કે પણ દાવ કે છે તમે મારી માં જ નથી, તો વિશ્વાસ કેવી રીતે હોય? હવે ઠાકોરજીના સોગન માં આજે નહીં, કાલે લઈ, ક્યારેય ખાય નહીં. ઘણા લોકો વાત વાતમાં એમ કે ખોટું બોલું તો મારા ઠાકોરજીના હમ, મારા વાલા બધું કરાય. પ્રભુના સોગન ક્યારેય ના ખવાય. ઘણા એમ કે કંઠી મુકત, અરે કંઠી શું છે? આપણી લૌકિક વાતોમાં સાબિત કરવામાં ક્યારેય ઠાકોરજીને, કંઠીને કે વૈષ્ણવતાને વચમાં લવાય. ત્યારે યશોદાજીએ કહ્યું, લાલા તું મારો દીકરો જ છે, મારો જ હતો અને મારો જ હઈશ. બધા યશોદાનો લાલો કહે છે, કોઈ તને બીજાનો લાલો કહે છે? તો કે સોગંદ ખા. હવે ઠાકોરજીને દુનિયામાં સૌથી વાલું કોણ? તો માએ શું સોગંદ ખાધા? લાલા મોહે ગોધન કી સો. સમજાયું બધાયને? લાલા મોહે ગોધન કી સો. તું મારો લાલો અને હું તારી મૈયા. ગાયો રાજી થઈ ગઈ, પ્રસન્ન થઈ ગઈ કે પ્રમાણ આપવા માટે ગાયનું નામ માં તમે અમારું નામ લીધું. અમે ગાયો કેટલી વાલી છીએ પ્રભુને, આજે આપે સાબિત કરી દીધું. હવે ઠાકોરજી તોય આમ આવું કરે, માં કે અબકાવો ભયો લાલા. ત્યાં ઠાકોરજીએ જે વાક્ય કીધું બધા સાંભળજો. એ કે જો તારે દાવ ભાઈના ને પનિશમેન્ટ કરવાની. કે શું? એ કે પેલા મારી સાદી લગ્ન થાય ને બ્યાહ, તો જાનમાં બધાને લઈ જવાનો, દાવને નહીં લઈ જવાનો. રોહિણીજી કે યું ખાવ? ઠાકોરજી જવાબ આપ્યો બધાય સાંભળજો. મૈયા કાન મેં બતાવો આજા. રોહિણી માં આમ કાન, એટલે યશોદાજીએ કાન મને. માં જાન લઈને જઈએ ને અને વરમાળા પહેરાવવા ગોપી આવે. હવે દાવભાઈ બાજુમાં રૂપાળો રૂપાળો હોય તો મારા બદલે ક્યાંક એને વરમાળા પહેરાવી દે તો. એસી મીઠી મીઠી બતિયા ઠાકોરજીની આ બધી લીલાઓ. તમે કોઈ ભગવાનની આવી બધી લીલા જોઈ મારા વાલા? રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમ નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં. પરમ દિવસે ગાવાનો સોમવાર, ત્યાં સુધી હજી આમ આજે 4-5 વૈષ્ણવ આવ્યા હતા. હવે એ લોકોને એમ કે આપણે સવારે કરીએ સત્સંગ. મેં તો મારા વાલા આટલું બધું તો બોલીએ છે. હવે એ લોકો ખેડાની બાજુના કોઈ ગામથી આવ્યા હતા. 2 બસ કરીને આવ્યા. ઓલા ગવર્મેન્ટ પેલું સિલાઈ મશીન આપે ને, એ સિલાઈ મશીન ઉપર કામ કરે અને ઠાકોરજીને એવા લાડ લડાવે, બોલે તો મને રડવું આવતું હતું. મેં કીધું મારા વાલા આપણે તો સાંજે, એમણે કહ્યું સાંજે અમે બધા સાથે મળી
અત્યારે ઈલાબેન સ્કૂલ ખુલી ગઈ ને તો અમારા ગામડામાં યુનિફોર્મના ગામડાના છોકરા હોય ને સીવડાવવા આવે. એટલે સવારે ઠાકોરજીને પહોંચીને બપોર પછી અમે પ્રભાત્યાય ગાઈએ ને આવા બધા કીર્તનય કરીએ અને ધોળ અને બધા હારે બેસીને એ કે ઓલા ગાજ બટન કરીએ ને. ત્યારે એ કે 10 દિવસથી નક્કી કરીએ કાલે જાશું. મેં કીધું હાલો આજે ના સીવતા. મને કે ના, એ લોકોને કહ્યું જ કે શનિવારે તમને આપી દેશું, મેં સોમવારે આવજો. હું ઈશારો કરીશ, ઓળખી જાજો. નામ ન દેવાય, એ લોકોને ખરાબ લાગે. પણ એ લોકોની ધગશ કેટલી કે અમારે એ ગૌશાળા જોવી જ કે જ્યાં પહેલી વાર આખો મહિનો ભાગવત સપ્તાહ થઈ. અમારે એ ગાયોના દર્શન કરવા જ જેણે આ ભાગવત આખું સાંભળ્યું. અમારે એ વૈષ્ણવને મળવું જ જેણે આખો મહિનો વનભોજન ગૌશાળામાં કર્યું. હવે એના ભાવની પરાકાષ્ઠા કેવી છે મારે. એ કે અમારે ત્યાં અમારે 2-3 જણના ઘરે ખેતર, પણ બહુ ખેતી નથી થતી. પણ બાપ દાદાના વખતા જૂના આંબા છે, એમાં ચૂસણિયા કેરી આવે. જે જૂના હોય ને એને ખબર, આપણે સૌરાષ્ટ્રમાં આવતી હતી દેશી. આપણે એ ગોળીને એમને જ ખવાય. તો કે ત્યાં તમને બધાને વાંધો ન હોય નીલાબેન, તો અમે પ્રયત્ન આવવાનો કરશું. નહીતર 100-150 કેરી કોકારે મોકલાવી તો બધાય લેશે. મેં કીધું 500% લેશે. વૈષ્ણવનો ભાવ જોઈએ ને ત્યારે હૃદય આમ એમ થઈ જાય કે આવા વૈષ્ણવો બિરાજે છે ને મારવાલા, એટલે પુષ્ટિ માર્ગમાં વલ્લભ મારો રાજી છે. આપણે તો એસીમાંય તકલીફ પડે ને. ઠાકોરજીને પહોંચી 2 બસ કરી અને સમેટીને આવ્યા હતા. કોઈના ઘરનું અધિક મહિનામાં જળ નહીં લેવાનો. મેં તો સવારે ઠાકોરજીને દૂધ એ કે તમે લેવડાવો તો લઈએ, બાકી કોઈનું કશું નહીં. પોણો કલાક બેઠા. પછી કહેલા બેન અમારે ઓલું સીવવાનું. મેં મારા વાલા જાઓ, હું આગ્રહ નહીં કરું. પૈસાવાળા જ પ્રભુને પ્રેમ કરે એવું ના હોય. આ લોકોના પ્રેમ આગળ જેમ ઓલું 1.25 લાખનું ફૂલ જોઈને આમ નમી ગયા હતા પ્રભુ. ગુસાઈજીએ પૂછ્યું મારા વાલા કેમ આમ થઈ જાય છે? એ કે તમારા સેવકે 1.25 લાખનું ગુલાબનું ફૂલ ધર્યું જ. ये तो प्रेम की बात है, बंदगी तेरे बस की नहीं, ये तो प्रेम की बात है, બંદગી તેરે બસ કી નહીં. મને આખો બહુ ગમે છે, પણ સૌથી વધુ આ લીટી ગમે છે. यहाँ दर दर पे होती है पूजा, यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं, सर झुकाने की फुर्सत नहीं, ये तो प्रेम की बात. મર્યાદામાં પૂજા અને પુષ્ટિમાં સેવા. અહીંયા ચારે બાજુ અત્યારે જુઓ તો એટલું બધું પૂર આવ્યું છે ભક્તિનું. તો અહીંયા કે છે બધે પૂજા થાય, પણ અહીંયા સામું જોવાનો ટાઈમ ક્યાં છે? મારા ઠાકોરજી મારો છેડો છોડે તો હું બીજે જાઉં ને. હવે 5 મિનિટ ઠંડા થઈ જાય, ગરમી બહુ જ, પછી પાછો આપણે સત્સંગ ચાલુ. બોલો વલ્લભા.
भागवत भगवान की जय। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। नंद आनंद भयो जय कन्हैया लाल की। नंद के आनंद भयो जय कन्हैया लाल की। पेला 50 વર્ષ પહેલા નંદ ઉત્સવ વિરામ સુધી ચાલતો હતો. તો એક શાસ્ત્રીજીને કે પેલા નથી કરતા અને પછી કેમ છેક સુધી, એણે જવાબ આપ્યો. એ બધાય સાંભળજો. નવનીત પ્રિય શાસ્ત્રી રોજે એમણે એવું કહ્યું, આપણા ઘરે દીકરો આવે ને, 1.5 મહિના સુધી કોઈનો ફોન આવે, એ અમારા ઘર લાલો આવ્યો. કોઈ મળવા આવે, મીઠું મોઢું કરીને જાવ, એમ ન જોવાય મારા ઘરે દીકરો આવ્યો છે. પેલા તમને ખબર, બ્રાહ્મણ ચપટી લેવા આવતા સૌરાષ્ટ્રમાં. આની મને ખબર નહીં, આપણે આવતા. ઓલો ચપટી લેવા આવે ને, મહારાજ આજે તમારા ઘરમાં કેટલા જણા? ઓલો કે 9. પેલા જથ્થાબંધ જ હતા, હવે તો 2-3 થઈ ગયા. એટલે હવે બીજા લોકોની વસ્તી વધતી જાય છે ને આપણી ઘટતી જાય છે. અમે 7 દેરિયા જેઠિયા ને 4 નણંદો. કાકાજી ફોઈજીને ન પૂછતા ને જ નજર પડે. એનાથી વધુ લગ્ન હોય ને એટલે 250 સુધી અમારે કાંઈ કોઈને કહેવાનું નહીં. અને જે આનંદ કરતા હતા, તો ઓલા ચપટી લેવા આવે નહીં, મને ખબર છે બરાબર. મહારાજ આજે લઈ જાઓ. એ કે આજ ક્યાંય ચપટી ન માગતા, મારા ઘરે દીકરો આવ્યો છે. આ નંદ બાવાના વખતનું ચાલે છે કે ઠાકોરજી પ્રગટ થયા તો 1 વર્ષ સુધી ગોકુળમાં નંદ ઉત્સવ ચાલ્યો. ત્યાં તો ઠોરની રેલમાં છેલ રે, ત્યાં તો દહીં દૂધની કીચ મચી. ઓલા લપટી પડે ને તો ઊભા થઈ જાય પાછા. તો મેં જ્યારે આ મનોરથ પ્રભુએ સોલામાં નક્કી કર્યું, તો એ ભગવતીએ મને કીધું, સાંભળ, નંદ ઉત્સવ થાય પછી વિરામ સુધી નંદ ઉત્સવ રોજ બોલવાનું. નંદ કે આનંદ भयो જય કનૈયા લાલ કી. 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 એક ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન થયું. તેઓ પૂજા માટે સોપારી લાવેલા. આ બધા આની અંદર જેટલા પ્રસંગો છે ને, મારા વાલા સાચા બની ગયેલા. કોઈ કપોળ કલ્પિત નથી. આજે સવારે એટલો અવાજ બેસી ગયો તો રીમાનો ફોન આવ્યો ને ચિંતા કરતી હતી. ઈલા આંટી મીઠાને કોગળા કરો ને મિશ્રી મોઢામાં રાખો ને. નહીં, મેં કીધું ત્યાં બેસીશ એટલે વલ્લભ મને બોલાવડાવશે ને બોલાવડાવશે. સવારે જરા કયા એનું મોઢું વિલાઈ ગયું. પેલા આંટી બોલો છો તો ભલે અત્યારે ઘોઘરો છે નો ડાઉટ, પણ સમજાય એવો તો સમજાય છે ને બધાને, કોઈ પ્રોબ્લેમ નથી ને. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. એક ગામમાં ભગવત સપ્તાહનું આયોજન થયું. તેઓ પૂજા માટે સોપારી લાવેલા. મેં પૂછ્યું, આવી સોપારી કેમ લાવ્યા? તેઓ કહે, આ તો પૂજા માટેની જ, ખાવા માટેની નથી. સમજાયું બધાયને? હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને જ બનાવે છે. ભગવાન માટે બધું ચાલુ,
અને આપણા માટે બધું સરસ. પછી એ ભક્તિ ફલિત થાય ખરી મારા વાલા? અમે ત્યાં જ્યાં રહીએ છીએ ને ભોયંગદેવ, ત્યાં એ દુકાન છે પેલાની. એટલે પેલા તો આ છોકરાઓના લગ્ન ન થયા હોય ત્યારે આપણે જ બધું લેવા જતા હોય ને. તો મેં કીધું કે મને 250 સોપારી આપો. તો લગભગ ઠાકોરજી પધાર્યા 32 વર્ષ પહેલા, ત્યારની વાત છે. તો એણે મારી પાસે કાંઈક 200, 250, 300 યાદ નથી. અને એક બેન આવ્યા ને, એ કે મને 108 સોપારી આપો. તો એના એણે 108 રૂપિયા જ લીધા. એટલે મેં કીધું તમે અમારી હાજરીમાં જ છેતરો છે. મને કે પૂજાની હતી ને તમારે ખાવાની છે. આવા ભગવાનને છેતરીએ છે. એટલે આપણામાં પૂજા એટલે જ નથી, આવું કરવાનું નહીં. આપણે તો ઉત્તમ વસ્તુ ઠાકોરજીને, આપણે તો સહેજ બગડેલું હોય કેળું કે ચીકુમાં સહેજ વાસ આવતી હોય ને તો સન્મુખ કરીને ગાયને દઈ દઈએ. મારી બા તો એવું કે ગાયને નહીં દેવાનું. તમે ન ખાવ તો ગાયને ખવડાવાય? લગભગ 40 વર્ષ પહેલા મીતા ભાભી છે ને, એને ત્યાં મનોરથ હતો. ત્યારે મારા ઘરે ઠાકોરજીનો રખડી ધરાવે. મને લાગે જે પધાર્યા હતા નહીં, તો એના એક ફોઈજી કે માસીજી જે હોય તે નામ નથી દેવું, એ સમજી ગયા. તો પેલું મેવો સિદ્ધ કરીએ ને ધરાવીને પછી જે લઈ, તો તમે જુઓ પરાકાષ્ઠા આપણા માર્ગમાં. તો ઓલા છિલકા નીકળે ને કેળાના, પછી સફરજનના, તો આપણે લોકો શું પ્રભુ કોમળ રહ્યા ને એટલે આમ છાલ ન કાઢીએ, બરાબર કાઢીએ કે પ્રભુના મુખમાં સેજ બી છાલ ન આવી જાય. તમે એવું કરો છો ને બધાય? પછી ઓલા છિલકામાં વધુ હતું, તો એમના એ હગા હતા, નામ કોડ એ સમજી ગયા, માર નથી દેવો. એ મને કે ઈલાબેન આ બધાય આપણે છે ને મોઢાથી ખાઈ જઈએ, આટલું જવા દેવાય? ત્યારે આ ભાભીએ સરસ કીધું, મારા ઘરે ત્યાં ઠાકોર, એ કે અમારા ઠાકોરજી ના આરોગે ને ત્યાં સુધી છાલે અમે મોઢામાં નાખીએ. ભાભી ખોટી વાત છે કે સાચી જ? આ બધા મને અનુભવો થયા છે ને, એ જ કહું છું. હું કોઈ મનગઢત વાતો નથી કરતી. તો એટલું પ્રભુના તત્સુખનો વિચાર કે અમે પેલા ખાઈ લઈએ અને પ્રભુ ઘર આરોગે ત્યારે એઠું થઈ ગયું હોય કે ના થયું હોય, ત્યારે મને સમજાયું નહોતું બહુ. પછી જે પધાર્યા ને એમના ઘરે વચનામૃત કરવા આવતા શનિ કે રવિવારે. અમારી ગાડી મારા ઘરવાળા તેડી આવે. એટલે એક દી મેં કીધું જે આપણા ડ્રાઈવર આવી ગયા, તો મને કહે ડ્રાઈવર નહીં કહેવાનું, અમારા સારથી છે. જો બાળકોના વાણી કેવી, પછી હું કહું નહીં બોલે, એ કે કુંભનદાસ છે ને તમે, પછી હસવા માંડ્યા. નહીં ભાભી કેવો આનંદ કરતા હતા. અમને પોષણ બહુ મળ્યું છે વૈષ્ણવ થકી, વલ્લભકુળ થકી. તો હવે પ્રભુને છાલકા હોય ને કોઈ દિવસ ગાયને ન દઈએ. પ્રભુ આરોગી લે ને પછી વાંધો નહીં. એનો તમને દાખલો દઉં, એક સાચો બની ગયેલો, લગભગ 70-80 વર્ષ પહેલાનો. સુરત ગામ કે કયું, મને ગામનું નામ યાદ નથી. તો એક બેન ત્યાં રોજ ટોકરી કરવા આવે ને મેવું કરવા આવે. એટલે એકવાર એ બેને બધા છિલકા, આવી પ્લાસ્ટિકની થેલી પહેલા નહોતી, એટલે એમણે એમના રેશમી જે થેલી હતી ને એમાં બધું છિલકા ને બધું લીધું. નીચે ઉતરા ને તો જે સંધ્યાવંદન કરતા હતા. એટલે એને કીધું મંગુ આમાં શું છે? જે કાંઈ નથી કે. એ કે ના આમાં કાંઈક છે. ઓલા બેન કે છિલકામાં જે થોડું બતાવાય. એ કે મંગુ ખોલ આમાં શું છે? એ કે જે કાંઈ નથી. એ કે ના કાંઈ નથી તો અહીંયા મૂક. જેવાય છિલકાની થેલી
ખંખેરીને અંદરથી ને નાના નાના હીરા નીકળ્યા. જે કીધું સાંભળ મંગુ, ગુરુ ઘરનું કાંઈ ઘરે લઈ જવાય. ઓલા બેનને બિચારાને એમ કે મારી ગાય છે તો ખવડાવી દઈશ. ગુરુ દ્રવ્ય, દેવ દ્રવ્ય આપણાથી સ્પર્શ પણ ના કરાય. ગુરુ પોતે પોતાનું અધરામૃત દે તો બરાબર, બાકી ગુરુ દ્રવ્ય અને દેવ દ્રવ્ય ક્યારેય લેવાય. ઘણા બધા પ્રસંગો જ, પણ મારી પાસે સમયનો અભાવ છે, હવે નથી કેવું. તેઓ કહે આ તો પૂજા માટેની છે, ખાવા માટેની નથી. આપતી વખતે સારું રાખી મૂકે અને ખોટું ખોટું આપે એ તો એક દેખાવટ છે, ભક્તિ નથી. નંદજી તેમના સેવકોને હુકમ કરે છે કે મારા ભંડારમાંથી જે ચીજ વસ્તુઓ ઉત્તમ હોય તે દાનમાં આપવા માટે લાવો. શું કીધું? આપણે તો દેવાનું હોય ને અમાસના દિવસે, સમજી ગયા ને? હવે નથી કેવું. ઉત્તમ વસ્તુ જ પ્રભુને ધરાવાય. હવે તમે મોબાઈલમાંથી બેન ઊંચા આવી જાવ તો સારું. એ બેન, ભંડારમાંથી દ્રવ્ય નીકળ્યું, અન્ન નીકળ્યું, આભૂષણો નીકળ્યા અને ધાન્યના મોટા મોટા ઢગલા થયા. આવા નંદ બાવા માટે શ્રી સુખદેવજીએ 2 વખત મહામના શબ્દો વાપર્યો. મોટા મનવાળા હોવા એ ભાગ્યની વસ્તુ છે. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુ. અમે એક જણને ત્યાં જાતા ને સત્સંગમાં, પછી જેવા બધા ઊભા થાય ને તો એ આમ કરીને દે, આમ કરીને. તો મને તો એમ કે શું હશે, તોલી નાની નાની લાડોડી હોય ને, બનતા ગોળી. આપણે તો બનટામાં હમાય એવડી, આમ કાંઈ એવું ન હોય ને, આટલી આટલી. એટલે જેવા બહાર નીકળીએ એટલે પ્રસાદ લઈને જાજો, આટલી આમ દે, એટલે કોઈને દેખાય નહીં કે ગોળી કેવડી છે. ઠાકોરજીમાં વૈષ્ણવમાં જે ભેદ રાખે ને એ પ્રભુ ક્યારેય પ્રસન્ન કરતા. જેવી રીતે અષાઢનો મેઘ આવે ત્યારે વરસે અને ભાદરવાનો મેઘ જતા જતા વરસે, તેવી રીતે નંદ બાવા પણ ખૂબ વરસ્યા. જીવ હાલવો જોઈએ વરસવામાં, હોય ઘણું, પણ જીવ ન હાલે. મને ઘણા ફોન કરીને સમજાવે, આમ ન કરાય ઈલા બેન. મેં કીધું આ કલર કરેલો છે, આમ ધોળા જ છે.